બાળકનો જન્મ થાય છે, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જોઈ લે છે, અત્યારે કોઈ ઇસ્યુ નથી, પણ આપે કહ્યું કે 1 વર્ષમાં એટલે 8 થી 12 મહિનામાં એમને દૂધિયા દાંત આવવાની શરૂઆત થાય છે. તો મા તરીકે એમને અથવા તો એવા કયા લક્ષણો પ્રગટે કે જડબામાં દાંત આવતી ઘડી આવી અમુક પ્રકારની તકલીફો થતી હોય અને આપના સુધી પહોંચવું જરૂરી છે અથવા તો શરૂ કરી દેવું જોઈએ? તો સર એ વિશે જરા માહિતી આપશો પ્લીઝ. હા, એ જે તમે વર્ડ યુઝ કર્યો કે જે દાંત આવવાની શરૂઆત થઈ રહી છે, એ વર્ડને કહેવાય છે ટીથિંગ. ટીથિંગ ઇઝ બેઝિકલી મોઢાની અંદર દાંત આવવાની શરૂઆત થઈ. હવે જે દાંત આવી રહ્યા છે એને કારણે બેબીમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે. ધ બેઝિક થિંગ ઇઝ બેબી ચીડચીડું થઈ જાય, બરાબર, ડાયરિયા થઈ જાય, થોડું ફીવર આવવાની શરૂઆત થાય, દરેક વસ્તુ બાઇટ કરવા માટે જાય, દોડે કે મારે કશે વસ્તુ બાઇટ કરવી છે, તમે આંગળી કે એવું કંઈ મૂકો તો બી એ બાઇટ કરે. ધીસ ઓર સાઇન્સ કે બેબીને ટીથિંગ થઈ રહ્યું છે. અને તમને જો એવું ફીલ થાય કે તમારું બેબી આ ટાઈમમાં બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યું છે તો મસ્ટ વિઝિટ અ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ. કોઈ બી પીડિયાટ્રિક ડેન્ટિસ્ટને એકવાર એ વસ્તુ બતાવી. દેર આર સો મેની સોલ્યુશન ફોર ધેટ. ટીથિંગ ડિવાઇસીસ આવે છે, જેલ એપ્લિકેશન આવે છે કે જેને કારણે તમારા બેબીનું જે ટીથ ઇરપ્શનનો પ્રોસેસ છે એ એકદમ સ્મૂથ થઈ શકે. સર ઘણીવાર એવું જોવા મળે છે કે બાળકને આ વારંવાર મોંમાં નાખે, અંગૂઠો ચૂસતો હોય તો મહિલા કંઈક સરળ ઉપાય તરીકે અહીંયા કંઈક બાંધી દે છે બાળકને, તો એ શું યોગ્ય છે? સર, અંગૂઠો ચૂસવાની જે આદત છે ઇટ ઇઝ કોલ્ડ એઝ ઓરલ હેબિટ. દેર આર સો મેની ઓફ ઓરલ હેબિટ. એમાંથી એક ઓરલ હેબિટ છે અંગૂઠો ચૂસવાની આદત, જે બહુ જ કોમન છે. પણ અમુક ફેઝ સુધી, ફોર એક્ઝામ્પલ 2 to 3 યર્સની જે એજ છે એ એજમાં અગર બેબી થમ સકિંગ કરે છે કે જે અંગૂઠો ચૂસવાની આદત છે, દેટ ઇઝ કન્સિડર એઝ અ નોર્મલ. પણ આપણે જે હેબિટ રાખીએ છીએ કે જે ઘણી બધી તમે જોયું હોય કે નાના છોકરા જન્મે તરત જ ગ્લોવ્સ પહેરાવી દે, એનું રીઝન છે કે એમના જ પોતાના નાક એમને ના વાગી જાય. એમના જે નખ હોય એ નખ એ ઘસી ના કાઢે અને નખ એમને વાગી ના જાય એના માટે એ પહેરાવતા હોય છે. અને થમ માટે ખાસ કરીને થમ ગાર્ડ કરીને વસ્તુ આવે છે, જે બી ઘણા બધા લોકો પહેરાવતા હોય છે થમ સકિંગ હેબિટને સ્ટોપ કરવા માટે, કે રોકવા માટે. યસ, થમ સકિંગ હેબિટ એવી છે કે બહુ ડિટેલ ડિસ્કશનની રિક્વાયરમેન્ટ છે. યસ, ડેફિનેટલી એના માટે આપણે ફ્યુચરમાં એકાદ હેબિટ્સ ઉપર અલગ આપણે પોડકાસ્ટ બનાવીને આપણે પ્રેક્ષક મિત્રોને આપીશું. પણ એક વાત ચોક્કસ છે કે સાદા કટકો બાંધવો ક્યાં નહીં, આપની પાસે આવીને સજેશન લઈને એ જે કંઈ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ કરવો સારો, બેટર. ડેફિનેટલી સર.